નમસ્તે. આજની પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત તમામ પ્રેસ મીડિયાના મુખ્ય સૂત્રધારોનું સ્વાગત છે. આપના દ્વારા અમે તમામ જિલ્લાના લોકોને એક મેસેજ આપવા માંગીએ છીએ. આજે મને મુખ્યમંત્રીશ્રીએ મીટિંગ લીધી છે અને વ્યવસ્થાના ભાગરૂપે લોકોને કોઈ પણ સ્થિતિ આવે તો એમાં તૈયાર કરવાના ભાગરૂપે આપણે આવતીકાલે સાંજે 7:30 થી 8 આપણા જિલ્લામાં ટોટલ બ્લેકઆઉટ રાખશું. આ બ્લેકઆઉટ મારે ખાસ સ્પષ્ટ કરવું છે કે સ્વયંભૂ રહેશે. લોકો પોતે પોતાની રીતે પોતાના ઘરની લાઇટો, બહારની લાઇટો, ફળિયાની લાઇટો, જ્યાં લાઇટ નાની એવી પણ હોય ત્યાં કર્ટેન લગાવશે, પડદા લગાવશે. આને ટોટલ બ્લેકઆઉટ કહેવાય છે. એટલે આપણે અંધારપટ રાખશું 7:30 થી 8 સમગ્ર ગાંધીનગર જિલ્લો મહાનગરપાલિકા સાથે. આ માટે અમે આજે અને એ સિવાય 4 વાગે મોકડ્રીલ કરવામાં આવશે. મોકડ્રીલની હજુ અમે અત્યારે મીટિંગ કરશું અને એનો સ્થળને નક્કી થશે. 4 વાગ્યાનું મોકડ્રીલ છે એક સ્પેસિફિક વિસ્તારમાં થશે. એટલે કોઈ પણ પ્રકારની સ્થિતિ આવે તો આપણા લોકો તૈયાર હોય એ માટેની જે એક આપણી આયોજનબદ્ધ વ્યવસ્થા લોકોને આપી અને લોકોને તૈયાર કરવા, એના ભાગરૂપે આ થઈ રહ્યું છે. આમાં કોઈ બીજો મુદ્દો નથી. એટલે ખાસ મારી વિનંતી છે કે 4 વાગે મોકડ્રીલ થશે, એ અમુક એરિયામાં થશે, પરંતુ બ્લેકઆઉટ થશે, અંધારપટ થશે, એ આપણે આખા જિલ્લામાં કરશું. મહાનગરપાલિકા, નગરપાલિકા સહિત સાંજે 7:30 થી 8 કલાકમાં. મને એસપી સાહેબને પણ હું વિનંતી કરીશ. આજે અમે એક મીટિંગ લીધી, એમાં તમામ વિભાગના લોકો અહીંયા હાજર હતા, ઇન્ક્લુડિંગ NDRF, આર્મી, બધા જ હાજર હતા. જીબી, ટૂંકમાં લગભગ 50 અધિકારીઓ, મુખ્ય અધિકારીઓની મીટિંગ અમે હમણાં જ સંપન્ન કરી છે થોડા સમય પહેલા. અને એમાં પણ અમે તમામ વિભાગોની તૈયારીની સમીક્ષા કરી છે. એ પણ એક વ્યવસ્થાના ભાગરૂપે છે, પરંતુ આપણો જિલ્લો પૂરી રીતે તૈયાર છે અને સક્ષમ છે, એ હું આપને ચોક્કસ કહીશ. માનનીય એસપી સાહેબને વિનંતી કરું બ્લેકઆઉટ વિશે થોડી વાત કરે.